નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો મિત્રો, રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન માટે આપણે એક સરસ મજાની સ્વીટ બનાવવા જઈ રહ્યા છીએ. રક્ષાબંધનમાં જો આપણા હાથે આપણે ભાઈને બનાવીને ખવડાવીશું તો એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે. તો આજે હું સ્વીટ સેન્ડવિચ બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા કાજુ લીધા છે. એને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. સાથે આપણે અડધા કપ જેટલી ખાંડ લીધી છે, એને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સરને ચાલુ બંધ કરતાં આપણે આને પીસી લેવાનું છે. આપણે આને એકદમ પીસી નથી લેવાનું, કેમ કે જો એમ પીસવા જઈશું ને તો કાજુની અંદર જે ઓઇલ રહેલું છે એ બહાર નીકળશે, ઓઇલ રિલીઝ થશે અને આપણો જે આ પાવડર છે એ ચીકણો થઈ જશે. તો અહીંયા સરસ મજાનો પાવડર થઈ ગયો છે અને ફરીથી મેં અહીંયા અડધા કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં એડ કરી ફરીથી આપણે આને પીસી લેવાનું છે અને એક બીજી પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા મેં અડધો કપ જેટલો ખજૂર લીધો છે અને અડધો કપ જેટલો મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે. તો ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ તમે લઈ શકો છો અને ફરીથી મિક્સરને ચાલુ બંધ કરીને આપણે આને મહીમ પીસી લેવાનું છે. આને એકદમ નથી પીસવાનું, ડ્રાયફ્રૂટના દાણા દેખાય એવી રીતે આપણે આને પીસવાનું છે અને આને પણ આપણે ફરીથી બીજી પ્લેટમાં કાઢી લઈશું. આની અંદર તમે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આ બંને પ્લેટમાંથી આપણે એક પ્લેટને લઈ લેવાની છે જે આપણે પાવડર બનાવીને તૈયાર કર્યો છે. તો એનામાં મેં અહીંયા લીધું છે દૂધ. તમે કન્ડેન્સ મિલ્ક પણ ઉપયોગ કરી શકો છો. તો હું અહીંયા નોર્મલવાળું દૂધ લઉં છું અને દૂધ મેં અહીંયા 3 ચમચી જેટલું લીધું છે. દૂધ આપણે એકદમથી ઉમેરી નથી દેવાનું, થોડું ઉમેરી અને આનો એક સરસ મજાનો જેમ લોટ બાંધીએ છીએ એવી રીતે આને બાંધી લેવાનું છે, ભેગું કરી લેવાનું છે આ મિશ્રણને. જો તમારે મીઠાઈને લાંબો સમય સુધી રાખવી હોય તો તમે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરજો, જેનાથી મીઠાઈ વધારે સમય સુધી રહી શકે છે. તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને આને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે ખજૂર અને ડ્રાયફ્રૂટનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે આપણે એને લઈ લઈશું અને એને પણ એવી જ રીતે સરસ આપણે જેમ લોટ બાંધતા હોય એવી જ રીતે આને ભેગું કરી લેવાનું છે અને આને લાંબા આકારમાં આવી રીતે કરીને તૈયાર કરીશું, કેમ કે આગળની પ્રોસેસમાં આપણે આ રીતનો શેપ જોઈશે એટલા માટે. અને હવે જે આપણે મિલ્ક પાવડરનો જે લોટ બાંધેલો હતો એ મિશ્રણને આપણે લેવાનું છે અને મેં અહીંયા કુકિંગ પેપર લીધું છે. કુકિંગ પેપર પર આપણે આને પાથરી દઈશું અને આવી રીતે વેલણની મદદથી આપણે આને વણી લેવાનું છે અને યાદ રહે કે ચોરસ આકારમાં આપણે આને વણવાનું છે. અને હવે ખજૂર અને ડ્રાયફ્રૂટનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એને પણ આવી રીતે કુકિંગ પેપર ઉપર પાથરી અને પહેલાં હાથોની મદદથી આવી રીતે દબાવવાનું અને પછી વેલણથી આવી રીતે વણી લેવાનું અને આને પણ આપણે ચોરસ શેપમાં એટલે કે લંબચોરસ શેપમાં વણી લેવાનું છે. તો સરસ મજાનું વણાઈ ગયું છે અને આને પેપરની સાથે જ આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એની ઉપર આપણે એક સાઈડમાં આને પાથરી દેવાનું છે. આ જે સ્લાઇસ થઈ છે ને તૈયાર, એને અડધા ભાગમાં આને પાથરી દેવાનું છે. આમાં આપણે મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ અને જે ખાંડનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ખાંડનું પ્રમાણ, ટોપરાનું પ્રમાણ જે મેં કીધું છે એવી રીતે જ કરવાનું છે. જો વધઘટ હશે તો આ રીતની મીઠાઈ નહીં બને. અને પછી અડધો ભાગ જે વ્હાઈટવાળો રહ્યો છે એને આપણે આવી રીતે પેપરની સાથે જ કટ કરી લેવાનું છે અને એ અડધા ભાગને ફરીથી આની ઉપર પાથરી દેવાનું છે. જે રીતે હું તમને બતાવી રહી છું એ પ્રમાણે કરવાનું છે, જેનાથી આપણી સરસ મજાની આ સેન્ડવિચ ટાઈપનું દેખાશે. તમે જોઈ શકો છો, નીચે વ્હાઈટ, ઉપર વ્હાઈટ અને અંદર વચ્ચેની સાઈડમાં ખજૂરનું મિશ્રણ, એટલે સરસ મજાની સેન્ડવિચનો શેપ થઈ ગયો છે અને ઉપરથી આપણે વેલણની મદદથી આવી રીતે ફેલાવી દેવાનું છે, જેનાથી વ્હાઈટ ભાગ છે ચારો તરફ આવી રીતે ફેલાઈ જાય. અને હવે વધારાની જે સાઈડમાં જે છે એને આપણે કટ કરી લેવાનું છે, જેનાથી આપણી મીઠાઈનો શેપ જે છે પ્રોપર આવે. ચારો બાજુથી જ્યાં એક સાઈડમાં તો આપણે કટ કરેલું છે એટલે એ સીધું જ છે, 3 સાઈડથી આપણે આ વધારાનો ભાગ થોડો છે એ કાઢી લેવાનો છે.
અને સાઈડનું જે મિશ્રણ છે એને પણ આપણે ફેંકી નથી દેવાનું, એનું પણ સરસ હું તમને બતાવીશ કે શું બનાવવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું જ છે. તો બધી બાજુથી મેં અહીંયા કટ કરી લીધું છે અને હવે આ મીઠાઈને તમે જે આકારમાં કટ કરવા માંગતા હોય એ રીતે તમે કરી શકો છો. હું અહીંયા ચોરસમાં જ કટ કરું છું કેમ કે આ જે મીઠાઈ છે આવી રીતે સારી લાગે છે. તો કટ થઈ ગયા છે અને વધારાના જે આપણે સાઈડમાંથી કાઢેલું છે એના નાના નાના આવડા ટુકડા લઈ અને એને સરસ મજાનો બોલ બનાવી દેવાનો છે. એટલે આ ચોકલેટ બનીને તૈયાર થઈ જશે. એટલે 2 in 1 થઈ ગયું. વધારાના ભાગને આપણે ફેંકવો પણ ના પડ્યો અને સરસ મજાનું અહીંયા ચોકલેટ પણ તૈયાર થઈ ગઈ, મીઠાઈ પણ તૈયાર થઈ, ચોકલેટ પણ તૈયાર થઈ. તો આપણે કોઈ પણ જાતનો ગેસ ચલાવ્યો નથી, જરા પણ આપણે ગેસનો ઉપયોગ કર્યો નથી અને ગેસ ચલાવ્યા વગર આપણે 5 મિનિટની અંદર આ મીઠાઈ બનાવીને તૈયાર કરી છે. અને હવે આ મીઠાઈ ઉપર હું બદામની સ્લાઈસ અને પિસ્તાથી ગાર્નિશ કરીશ. જો તમારી જોડે મિત્રો જે પણ ફ્રૂટ છે એનાથી તમે આને ગાર્નિશ કરી શકો છો. જરૂરી નથી કે આપણે બદામ અને પિસ્તાથી જ કરવું, જે પણ હોય એનાથી તમે ગાર્નિશ કરી અને સરસ મજાની મીઠાઈ તૈયાર કરી શકો છો. જોડે જોડે ચોકલેટ પણ ફ્રીમાં બની ગઈ. મિત્રો આવી એકદમ લુકમાં પણ સરસ લાગે છે અને ખાવામાં તો એનાથી પણ વધારે યમ્મી છે મિત્રો. અને કાજુ કતરીને પણ પાછળ પાડી દે એવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રક્ષાબંધન પર તમે ડ્રાયફ્રૂટ સેન્ડવિચ મીઠાઈ બનાવીને તમારા હાથે ભાઈને જમાડશો તો ભાઈ પણ ખુશ થઈ જશે અને તમે પણ ખુશ થઈ જશો. કેમ કે જે બનાવવાનો આનંદ છે એ તો એક બેન જ સમજી શકે. તો મિત્રો આજની અમારી રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરજો. હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું.